નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાની દબાણ શાખાની ટીમ આજરોજ તાંદલજા રોડ વિસ્તારમાં ત્રાટકી। વડોદરાના તાંદલજા રોડ વિસ્તારમાં આજરોજ જેપી પોલીસ સ્ટેશન રાજવી ટાવર સુધીના મુખ્ય માર્ગ ઉપર લારી તંબુ દબાણ શાખાની ટીમ જપ્ત કર્યા। જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા દબાણ શાખાના અધિકારી સાથે રાખીને 2 થી વધુ ગાડીઓ ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે। જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાજવી ટાવર સુધીને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। હંગામી દબાણ છે, લારી ગલા પરચુરણ સામાન એ છે જમા લેવામાં આવ્યો છે। કોઈ સૂચના આપવામાં આવી છે? સૂચના એટલે આ કમિશનર સાહેબના હુકમ પ્રમાણે પ્રોગ્રામ ગોઠવેલ છે, એ રીતે કામગીરી ચાલુ છે। ખાસ કયો વિસ્તાર કહેવાય? જેપી નગરથી લઈને અને રાજવી ટાવર સુધી। નામ તમારું? કમલેશ સૈદાને। વડોદરાથી અયોધ્યા જવા સાયકલ યાત્રા પર નીકળ્યા। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેર સોમા તળાવ ખાતે આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાંથી 4 યુવાનો દ્વારા 1235 કિલોમીટર સાયકલ ચલાવી અયોધ્યા પહોંચશે। વડોદરા શહેરમાંથી 4 યુવાનો દ્વારા સાયકલ પર આયોજન જવા નીકળ્યા છે। ત્યારે તે પૂર્વે કેવડિયા હનુમાન મંદિરના પૂજારી દ્વારા સાયકલને કુમકુમ તિલક અને યુવાનોને પણ કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા। સાથે વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। આ યુવાનો દ્વારા અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે। અમે જઈ રહ્યા છીએ હનુમાન ટેકરી ડભોઈ રોડ વડોદરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર જઈએ છીએ। કેટલા સભ્યો જાઓ છો અને શું વિચારધારણા છે? અમે 4 સભ્યો છે। જે શ્રીરામનું મંદિર આપણે 500 વર્ષ પછી બન્યું છે, જે આપણા વડોદરામાંથી અગરબત્તી અને જે દીવોને એવું મોકલાયું છે, તો અમે નક્કી કર્યું છે છોકરાઓ કે અમે બી જઈશું। તો અમે સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે છોકરાઓ। અંદાજિત કેટલા કિલોમીટર તમે ચાલવાના છો અને કઈ રીતે? 1235 કિલોમીટર છે। અમે દિવસે સાયકલ ચલાવીશું અને જે સાંજે આરામ કરીશું। શું નામ? મારું નામ માછી સુનિલ। જય શ્રી રામ સેવા મંડળ, હનુમાનજી મંદિર, હનુમાન ટેકરી ડભોઈ રોડ વડોદરા। આજે પૂરું ભારત વર્ષ રામમય બની રહ્યું છે, ત્યારે હનુમાન ટેકરીથી અહીંના 9 યુવાનોને પણ અયોધ્યા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા બાળકો જઈ રહ્યા છે અને શું તમે મેસેજ આપો? 4 બાળકો જઈ રહ્યા છે અહીંથી, અને એમની યાત્રાઓ શુભમય રહે, એમનું શરીર તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ।
વડોદરા મહાનગરપાલિકાના ઐતિહાસિક નિર્ણય 14 વર્ષ બાદ રોજમદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં 720 માનવ દિન અથવા કરાર આધારિત પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે 880 રોજમદારી સફાઈ કર્મીઓને કાયમી નિમણૂકી પત્ર એનાયત કરાયા. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજમદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનું વિતરણ સમારંભ યોજવામાં આવ્યો. કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ 14,800થી લઈને 47,100 સુધી રહેશે. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના 880 જેટલા રોજમદારી સફાઈ સેવકોને આજે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. પોતાના 720 માનવ દિન અથવા કરાર આધારિત રોજમદારીના પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાની નિમણૂક કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ રોજમદારી સફાઈ કર્મીઓ જે કાયમી થવાના છે તેઓને અભિવાદન સાથે બિરદાવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા સફાઈ સેવકો દ્વારા વડોદરા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એકબીજાનું મોઢું મીઠું કર્યું, ડીજે તાલ પર ઝૂમી ઉઠ્યા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો. સફાઈ સેવકો તેમજ સમાજના અગ્રણી નરેશ સોલંકીએ વડોદરા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે આશા કરતાં વહેલા તેમના જૂના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહી કાયમી થયેલા સફાઈ કર્મીઓની નિમણૂક પત્રને એનાયત કર્યા હતા. 14 વર્ષ કર્મચારીઓ માટે એક સાયકલ હતી કે રોજમદાર 720 દિવસ થાય, માનવ દિનના 720 દિવસ થાય એટલે રોજમદાર કરતા હોય છે. પણ કોર્પોરેશને મહેકમ સાથે આટલા બધા કર્મચારીઓનો એક સાથે સમાવેશ કર્યો છે, એ સૌથી મોટો નિર્ણય છે. એટલે એ તબક્કે માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ કોર્પોરેશનના સભાસદો સૌનો આભાર માને છે. માન્ય કમિશનર સાહેબનો બી અને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને જે આખું રાજ્યના મુખ્યમંત્રી છે આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આખા વિશ્વમાં જે પ્રખ્યાત નેતા છે એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે આ સમાજ માટે આ એક સફાઈ સેવકોને આટલું સન્માન આપવાનું કામ કર્યું છે અને એમના પરિવાર આગળ જતાં સારી રીતે ભણી શકે, એમનું ઘર ચાલી શકે એવો નિર્ણય લેવાયો છે. તો માન્ય કોર્પોરેશનનો અમે આભાર માનીએ છીએ. 800 થી 850 કર્મચારીઓ કાયમ થવાના છે અને બીજા લોકો રોજમદાર થવાના છે, 200 થી ઉપરના લોકો. આજે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ 720 દિવસના રોજિંદારીના પૂર્ણ કર્યા હતા એવા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો 720 દિવસ માનવ દિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને 720 દિવસ પૂર્ણ કરતાં એમને રોજમદારી પર લેવામાં આવે છે અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 31/10/2023ના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ 720 દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કરવામાં આવનાર છે. ત્યારે 14,800થી લઈને 47,100 સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે. આ નિર્ણય અન્વયે જે લોકો માનવ દિન અથવા કરાર આધારિત છે તેમને 720 દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી પર 720 દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર 1200 મહેકમ પૂરતો સીમિત નથી, પરંતુ જેના 720 પહેલાં રોજમદારીના અને જેના 720 માનવ દિનના ને જેના 720 રોજમદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે, જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવામાં આપણે પણ આ રીતે એક આખું અલગ જ માહોલ પણ રચાશે અને
આપ જુઓ છો કે બહાર પણ ખુશીનું વાતાવરણ છે, કારણ કે જે લોકોને કાયમી કરવામાં આવનાર છે એ લોકો ખુશ છે. સાથે સાથે જે લોકો રોજમદારી પર કામ કરી રહ્યા છે એ લોકો પણ નજીકના ભવિષ્યમાં કાયમી થશે, અને જે નવા જોડાશે એમને પણ આ રીતે એક ચેન ચાલશે. એટલે એ ઐતિહાસિક નિર્ણયને વધાવી લેતા આજે સફાઈ કામદારો પણ ખુશ છે અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો પણ ખુશ છે. આજે જેમને કાયમી તરીકેના પરિપત્ર મળનાર છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે રોજિંદારી પર કામ કરનારને પણ ભવિષ્યમાં તેઓ કાયમી થશે એવી એમને પણ ખાતરી છે, તેથી એમને પણ અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું. 880 જેટલા કર્મચારીઓને આજરોજ કાયમી કરવાનો ઓર્ડર આપવામાં આવનાર છે. વડોદરાના અજોડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને લાભ આપવા ઉત્કૃષ્ટ અભિગમ સાથે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજોડ ગામ ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન આજોડ ગામમાં આરોગ્ય કેમ્પમાં 480 લાભાર્થીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી અને આયુષ્માન કાર્ડ વિતરણનો પણ કેમ્પ યોજાયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન નટુભાઈ રોહિત, આજોડ ગ્રામ્ય પંચાયતના સરપંચ અશોકભાઈ, આજોડ પ્રાથમિક શાળાના આચાર્ય મિનીષભાઈ પટેલ, શાળાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજોડ ખાતે વિકસિત ભારત યાત્રા મોદી સાહેબનો ગેરંટી રથ આજોડ ગામની અંદર લાભાર્થીઓને લાભ આપવા માટે અધિકારીઓ શ્રી સાથે આજોડ ગામમાં પહોંચી તમામ ગ્રામજનોને છેવાડાનો કોઈ પણ માનવી બાકી ના રહી જાય એટલા માટે માનનીય આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર દરેકની ચિંતા કરીને નાનામાં નાના છેવાડાનો માણસ કોઈ પણ લાભથી વંચિત ના રહે એ માટે થઈને આજે આજોડ ગામની અંદર ગેરંટી રથ આવી ગયો. તમામ અધિકારીશ્રીઓએ લાભાર્થીઓને લાભ અપાયો અને ખૂબ મોટી સંખ્યામાં આજે ગ્રામજનોએ લાભ લીધો. એ બદલ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના કડાછલા ગામે ₹38,925નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. છોટાઉદેપુર તારીખ 9 આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના તમામ તાબાના પોલીસ મથકના સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અધિકારી, તમામ શાખા ઇન્ચાર્જને સૂચના આપી હતી. જે અન્વયે વી.એસ. કાવિત, પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી.
જેના અમલીકરણ માટે એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કડાછલા ગામે રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવીએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનના ધાબા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂને સંતાડી રાખી તેવી બાતમી હકીકતના આધારે રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવીના ઘરે જઈ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિંમત 38,925નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેન્દ્રભાઈ ઉર્ફે ભોટિયો બાલુભાઈ તડવી રહેઠાણ કડાછલા ટાંકી ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટ કિનારે આવેલા નર્મદાજીના મંદિર પાસેથી પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ છેલ્લા કેટલાય મહિનાઓથી મધ્ય ભાગેથી તૂટી ગયેલી હાલતમાં હોય રોજબરોજ પસાર થતા યાત્રિકો સહિત નગરજનો અગવડ અનુભવવાની સાથે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે પંચાયત સત્તાધીશો તંત્રનું ધ્યાન દોરી સત્વરે સમારકામ કરાવે એ જરૂરી થઈ પડ્યું છે. વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદાજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા ઉપર વર્ષો પહેલાં વરસાદી કાંસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના પ્રારંભમાં લોખંડના મજબૂત એંગલો અને સળિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવી હતી. જે બાદ છેલ્લા કેટલાય વર્ષોથી આ કાંસ ઉપર આરસીસી સ્લેબ મારી દેવાયો છે. જે કાંસ ઉપરનો આરસીસી સ્લેબ ઘણાય મહિનાઓથી મધ્યભાગેથી તૂટીને બેસી ગયો છે અને દિવસે ને દિવસે વધુ બિસ્માર થઈ આખી કાંસ પરનો સ્લેબ ધરાશયી થવાના આરે આવ્યો છે. ત્યારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ તેમજ નર્મદાજીના મહાત્મયને અનુલક્ષી નર્મદા સ્નાન વિધાન તેમજ પર્યટન અર્થે રોજબરોજ પધારતા યાત્રિકો, પર્યટકો તેમજ સ્થાનિક નાગરિકોની આજ કાંસ ઉપરથી અવરજવર રહેતી હોય વારંવાર અકસ્માતના બનાવો બનતા ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રહ્યા છે. તેમ છતાંય સ્થાનિક પંચાયત કે તાલુકા લાગતા વળગતા તંત્રના અધિકારીઓની નજર આ કાંસ ઉપર પડતી નથી અને તેની મરામત માટે પેટનું પાણી હાલતું નથી. યાત્રાળુઓ, પર્યટકોને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે સરકાર તીર્થધામોના વિકાસ માટે અનેક યોજનાઓ સાથે ગ્રાન્ટ ફાળવતી રહી છે. ત્યારે આ કાંસના સમારકામ માટે તંત્ર કેમ આળસ દાખવી રહ્યું છે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વરસાદી કાંસનો સ્લેબ સંપૂર્ણ ધરાશય થઈ જીવલેણ સાબિત થાય તે પહેલાં તંત્ર આયોજનપૂર્વક કામગીરી આરંભે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. અમારું આ ચાણોદ ગામ છે જે તીર્થધામ કરે પ્રખ્યાત છે. ચાણોદ ગામનો જે વરસાદી પાણીનો જે નિકાલ થાય છે એ આ કાંસ તમે જોઈ શકો છો. આ કાંસ એ નર્મદાજીના મંદિર પાસે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટની પાસે આવેલો છે. આ કાંસ રોડને ક્રોસ કરી અને નદીમાં પાણી, વરસાદી પાણી નદીમાં જાય છે. તો આ કાંસ 6 મહિના ઉપરાંત તૂટી ગયેલ છે કે જેના લીધે અહીં આગળ આવતા યાત્રાળુઓને ઘણીવાર અકસ્માત થાય છે. તો આ કાંસ ઝડપી પૂર્ણ થાય અને એનું સમારકામ થાય એના માટે અમે તંત્રને જાણકારી કરીએ છીએ કે વહેલી તકે આ પૂરું કરવામાં આવે. કારણ કે આ કાંસ મેઇન ઘાટ ઉપર ઐતિહાસિક ઘાટ જે મલ્હારરાવ ઘાટ છે અને નર્મદાજીનું મંદિર છે જ્યાં હજારો યાત્રાળુઓ સ્નાન કરે છે, શ્રાદ્ધાદિક કર્મ કરે છે. એ કર્મ માટે અહીં આગળ આવતા હોય છે. તો આ વચ્ચે જે કાંસ તૂટી ગયો, સ્લેબ તૂટી ગયો છે, એ કાંસનું સત્વરે તંત્ર રિપેરિંગ કરે અને આખો કાંસ ફરી બનાવે એવી અમારી સૌ ગ્રામજનોની માગણી છે. હા, અત્યારે તમે જોઈ રહ્યા છો, પહેલાં થોડું નાનું ગાબડું પડ્યું હતું. એના પછી ત્યારબાદ થોડું જે પબ્લિક આવવા મળે એના લીધે નાના ધીમે કરી અને આ કાંસ સંપૂર્ણ અત્યારે ધ્વસ્ત થઈ ગયો છે. હા, અત્યારે ઘણીવાર પેલા જે વૃદ્ધ જે યાત્રાળુઓ આવતા હોય છે, નાના ભૂલકાઓ આવતા હોય છે, એ દોડતા આવતા હોય, ચાલતા હોય છે અને એમાં પગ પડે છે અને એમાં ભરવી જાય છે. અત્યારે વચ્ચે થોડા દિવસ પહેલાં જ એક માજી અંદર પડ્યા હતા, એને પગે છોલાઈ ગયું હતું, લુહાન થઈ ગયા હતા. એટલે આ કાંસ સંપૂર્ણ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્રને નમ્ર વિનંતી છે. ડભોઈ પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી તાર વિતરણ કરાયા. ઉત્તરાયણ પર્વને અનુલક્ષી બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષીને સેફટી તાર વિતરણ કરાયા. પતંગની દોરીના કારણે બાઇક ચાલકોના ગળા કપાવા અને ઈજા પહોંચવાના બને છે બનાવો. ખાસ કરી ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતા બાઇક ચાલકના મોત પણ નિપજતા રહ્યા છે.
ડભોઈ પોલીસ સ્ટેશનના PIS જે વાઘેલા અને સ્ટાફ દ્વારા સાવચેતી દાખવવાની સમજ સાથે બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેફટી તારનું કરાયું હતું વિતરણ. અંદાજિત 100 જેટલા બાઇકને સેફટી તાર લગાવાયા. ડભોઈ પોલીસની સુંદર કામગીરીની બાઇક ચાલકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી. આજે ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આજે જે ઉત્તરાયણના દિવસે લોકોના ગળા કપાઈ જાય છે, એ લોકોનું જાન ગુમાવવાનું આવે છે, માટે ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને આગળ સેફગાર્ડ લગાવવામાં પોલીસ દ્વારા લગાવવામાં આવે છે. એમનું ખરેખર ઉમદા કાર્ય કર્યું છે એ લોકોના જીવ બચી શકે છે. એ સાચા અર્થમાં આજે અમારે ખબર પડી કે પોલીસ આપણો સાચો મિત્ર છે. એમની આવી સરાહનીય કામગીરી જોઈને આજે અમે એમને વંદનીય કરીએ છીએ. ભરૂચમાં પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે 12મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સરકારની વિવિધ યોજના માટે પ્રજાને એક જ જગ્યાએ સેવાનો લાભ મળે અને સમયની બચત થાય તે હેતુથી સરકારશ્રીના અભિગમ થકી આજરોજ પંડિત ઓમકારનાથ કલા ભવન ભરૂચ ખાતે નગરપાલિકા આયોજિત 12મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 11ના નાગરિકો માટે 20થી વધુ સેવાઓનો નિકાલ સ્થળ ઉપર થાય તે હેતુથી ત્યાંના આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, નગરપાલિકાના ચીફ ઓફિસર, હેડ મામલતદાર તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ બધા પુરાવાઓ એકત્ર કરવા અને સરકારની યોજના સુધી પહોંચીને એનો લાભ મેળવવા માટેના પ્રયાસો કરવા, આના માટે અનેક સમય વીતી જવાના કારણે એમને પોતાને રોજગારીમાં પણ બહુ મુશ્કેલી પડતી હોય અને એના કારણે રાજ્ય સરકારે આ એક જ સ્થળ ઉપર બધી વ્યવસ્થા આપણને ઉપલબ્ધ થાય એટલા માટે આજે શહેરમાં આ 5 વર્ષનો સેવા સેતુનો કાર્યક્રમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે અત્યારથી સેવા સેતુના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન, આપણા SDM શાહ સાહેબ, મામલતદાર હિરાણી સાહેબ, સેવા સેતુનો કાર્યક્રમ છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ આખા વહીવટી તંત્રને વ્યાપક સરળ કરીને નાગરિકોને સરકારી કચેરીઓમાં
પોતાને જેટલા પુરાવાઓ ઉપલબ્ધ જોઈએ છે એવા તમામ પુરાવાઓ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતીઓ, આ બધી જ બાબતો એક સાથે એક જ સ્થળ ઉપર એક જ સમયે આપણાને સરળતાથી મળી જાય એટલા એ હેતુથી રાજ્ય સરકાર સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે સેવા સેતુના કાર્યક્રમો નિરંતર કરી રહી છે. ભરૂચમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીમાંથી સાપને રેસ્ક્યુ કરી પકડી લીધો. ભરૂચ કલેક્ટર ઓફિસની પાછળ આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસમાં સાપ દેખાતા હાજર સ્ટાફ ભેદ થઈ ગયો હતો. આ અંગે પર્યાવરણ પ્રેમી મુકેશભાઈ વસાવાને જાણ કરતા તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સાપને ઓફિસમાંથી રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે કર્મચારીએ હાશકારો અનુભવ્યો હતો. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.